આજે બાપ પહેલી વખત માં બનવા ગયો છે, પણ બાપ ક્યારે માં બની શકતો નથી. માં એ બાપ બની શકે છે, પણ બાપ માં નથી બની શકતો. અને તેથી માં બાપ શબ્દ છે, બાપમાં શબ્દ નથી. એ બહુ ઓકવર્ડ લાગે, પણ માં બાપ છે. 100 શિક્ષકની ગરજ સારનારું કોઈ હોય તો તે માં છે. તેથી સમાજની કહેવત છે ને, માં તે માં, બીજા બધા વગડાના વાહ. માં એ માં છે. માનું હૃદય એ માનું હૃદય છે. દીકરો બોલાવતો ન હોય, સામું જોતો ન હોય, કશું હાલતો ન હોય, પણ છતાંય પોતાના દીકરાના પ્રત્યે કોઈ દિવસ માં દ્વેષ રાખતી નથી. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, તે માં. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત, નંદ બાબા થાળી પીરસે છે, ચાલો બેટા ભોજન કરી લો. ભગવાન ભોજન કરવા માટે બેઠા, હાથમાં કોડિયો લીધો અને જ્યાં મુખ તરફ જાય અને જગતના બ્રહ્મને એની માં યશોદા યાદ આવી. મારી માં શું કરતી હશે? કોણ એને જગાડશે? કોણ એને ભોજન આપશે? કોણ એનું ધ્યાન રાખશે? જગતનો બ્રહ્મ જે માને યાદ કરે, કોડિયો હાથમાં ને હાથમાં રહી ગયો. નંદ બાબાએ કીધું, ચાલો બેટા જમી લો ને. પણ ભગવાન એમ નથી કહી શકતા કે મને યશોદાની યાદ આવે છે. જો એમ કહે તો નંદ બાબાને દુઃખ થાય. કન્યાએ કીધું, બાબા આજે મને માએ બહુ આરોગાયું છે ને, એટલે મને ભૂખ નથી, હું સૂઈ જાઉં. નંદ બાબા સમજી ગયા, બેટા મને ખબર છે તને કોની ભૂખ છે. સારું બેટા, જા સૂઈ જા. સવાર પડ્યું, નંદ બાબાએ કીધું, હું યજ્ઞશાળામાં જાઉં છું, તમે બધા ત્યાં આવો. ભગવાન ગ્વાલોની સાથે યજ્ઞશાળા તરફ જઈ રહ્યા છે. રસ્તામાં શંકરનું ધનુષ ભગવાને તોડી નાખ્યું. ગુપ્તચરોએ કંસને સમાચાર આપ્યા કે આ કન્યાએ શંકરનું ધનુષ તોડી નાખ્યું. કંસે કીધું, મજ્જડતો હાથી લાવો, બરાબર દારૂ પીવડાવો, અને બંને બાળકો આવે તો બંને બાળકો ઉપર છોડી મૂકો. મજ્જડતો હાથી લાવ્યા, બરાબર દારૂ પીવડાયો. કૃષ્ણ બલરામ યજ્ઞશાળામાં પ્રવેશ કરી રહ્યા છે. નાનું બાળક જેમ રમકડું રમે એમ ભગવાને મજ્જડતા હાથીને સૂંઢ વડે પકડી ગોર ગોર ખોદડી ખવડાવી, પૃથ્વી ઉપર પટકાર્યો. ભગવાને હાથીનો નાશ કર્યો. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત, કૃષ્ણ બલરામ યજ્ઞશાળામાં આવ્યા. કંસે જાહેરાત કરી, વ્રજમાંથી આવનાર બંને બાળકો અમારા પહેલવાનોની જોડી મલ્લયુદ્ધ કરશે. નંદ બાબાએ કીધું, કંસ જરાક તો દયા કર, ક્યાં તારા પહાડ જેવા પહેલવાન, ક્યાં મારા ફૂલ જેવા બાળકો, જરાક તો દયા કર. કંસે કીધું, નહીં, જે અગાસુરને મારી શકે, બકાસુરને મારી શકે, દાવાગ્નિ પી શકે, એ કોઈ સામાન્ય બાળક ન કહેવાય. ભગવાને વિચાર્યું, ચાલો સામેથી આમંત્રણ આવ્યું છે તો આપણે સ્વીકારી લઈએ. કૃષ્ણ બલરામ ચાણક્ય મુષ્ટિકની સાથે મલ્લયુદ્ધ કરે. કંસે જાહેરાત કરી, બરાબર વાજિંત્રોના નાદ કરો, આ બંને બાળકો બૂમો પાડે, કોઈને ખબર ન પડવી જોઈએ. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત, કૃષ્ણ બલરામ ચાણક્ય મુષ્ટિકની સાથે મલ્લયુદ્ધ કરતા, ગોર ગોર ખુંદેડી ફેરવી પૃથ્વી ઉપર પટકારતા. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. કંસે કીધું, બંધ કરો, બંધ કરો, આ તો આપણો નાશ થાય છે, આપણો નાશ થાય છે. 11 વર્ષ 52 દિવસ પછી દેવકી વસુદેવની યાદ આવતાની સાથે એક છલાંગ મારી ભગવાન સિંહાસન ઉપર પહોંચ્યા છે. એક હી મુષ્ટિ પ્રાણ હરિલિનઃ, એક જ મુષ્ટિના પ્રહારે કંસનો નાશ કરતા કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હવે કૃષ્ણચંદ્ર બની ગયા.